તો આકાશમાંથી 9 મહિના સુધી અટવાયા બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની સાથે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। કૌટુંબિક ભાઈ દિનેશ રાવલે સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરતા મોં મીઠું કરી ખુશી વ્યક્ત કરી। કહ્યું કે સુનિતા વિલિયમ્સ તે ખૂબ જ મક્કમ મનની છે અને હિંમતવાળી છે। આ ઉપરાંત સુનિતા વિલિયમ્સના બાળપણના પ્રસંગો પણ ટીવી9 સાથેની વાતચીતમાં તેમણે વાગોળ્યા છે। લગભગ 9 મહિનાથી પણ વધારેનો સમય થયો અને સુનિતા વિલિયમ્સ જે છે એ પાછા આવી ગયા છે અને સકુશળ હેમખેમ છે। પરિવારજનોથી માંડીને ભારતભરના ગુજરાતભરના અને ઝુલાસણના જે લોકો છે એ એમની રાહ જોઈ રહ્યા હતા। દિનેશભાઈ રાવલ આપની સાથે છે જે એમના કૌટુંબિક ભાઈ થાય છે। દિનેશભાઈ, સૌથી પહેલા તો સુનિતા વિલિયમ્સ હેમખેમ પાછા ફર્યા। 9 મહિનાથી પણ વધારેનો સમય એમણે ત્યાં જે છે કાઢ્યો। કઠિન સમય પણ હતો અને ઘણું બધું શીખવાનું કે એક કહી શકાય કે અવકાશમાં રહેવાનો એક રેકોર્ડ। સુનિતા જ્યારે ગઈ ત્યારે હું આપને કહું કે આજે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ફોટો આવ્યો છે અમારા કુટુંબ સાથે। એ વખતે જવાની હતી ત્યારે મને મળવા અમેરિકામાં અમારા ઘેર આવી અને અમે સાથે 3 દિવસ રહ્યા હતા અને એને બધી વિગતો કીધી। ત્યારે મેં કીધું કે કંઈ જવું નથી, રહેવા દે ને, આ બધું બહુ કહી। મેં ઉપર ચાલું એમાં પેલું કલ્પના ચાવલાનું થોડું થાય રહ્યું એટલે મનમાં બીક લાગે એટલે આપણે બધા તરત બોલી નાખીએ। પછી એને કીધું ના, મારે તો કંઈક દુનિયાને આપવું છે અને એટલા માટે હું જવાની। સુનિતા વિલિયમ્સ જે છે ખાસ કરીને એમની મનોસ્થિતિ જે છે કેવી રહી હશે એ પણ આપણે જાણી શકીએ। મક્કમ મનોબળ સાથે ત્યાં રહેવું, પરિવારજનોનો પણ એટલો જ સપોર્ટ હોવો જોઈએ। હવે જ્યારે સુનિતા વિલિયમ્સ પાછા આવ્યા છે, શું પ્લાનિંગ, કઈ રીતનું હશે બધું, કેવી રીતના? હું એ બતાવું કે સુનિતાની બાબતમાં વાત આપણે કરીએ તો સુનિતાના પિતા પણ ખૂબ જ હોશિયાર હતા। આઇઝનહોવર સ્કીમમાં એ અમેરિકા ગયા હતા। સુનિતાનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે, બોર્ન એન્ડ બ્રોટ અપ। સુનિતા એ નાની હતી ત્યારે અહીં અમદાવાદ આવી હતી આપણા ત્યાં। એટલે પછી અમે નક્કી કર્યું કે ચલો આપણે આ ઉનાળો છે તો જરા આબુ જઈ આવીએ। એટલે અહીંથી ગાડી કરીને, અને એ વખત તો ગાડીઓ પણ એસી વાળી નથી મળતી અમને, તો ગાડી કરીને નીકળ્યા અને રસ્તામાં એક મદારી જતો હતો તો અમે એ મદારીને ઊભો રાખ્યો અને મેં કીધું તું તારા સાપનો ખેલ બતાય। એટલે અમે 5-10 રૂપિયા એને આપી દીધા। તે તો ખુશ થઈ ગયો, કેટલા રૂપિયા કોણ મફતમાં આપી દે રસ્તા ચાલતે ચાલતે। એટલે અમે એને કીધું કે ભાઈ આ વસ્તુ પરિસ્થિતિ છે એટલે એને તો સુનિતા અમારી સાથે એક ટોળામાં ઊભી હતી તો એ દોડી એકદમ મને પેલા સાપના આમ કામ પકડી। તો એક આનંદ પણ છે, એક ખરેખર એક માન છે સુનિતા વિલિયમ્સ માટે, કારણ કે જે મક્કમતાથી અને જે હિંમત સાથે એમણે આ સમય પણ કાઢ્યો છે અને જે પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે ત્યારે એનો પણ પરિચય લોકોને પણ થાય અને ભારતમાં પણ સુનિતા વિલિયમ્સ જે છે એમને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે, લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને એ જ અપેક્ષા પરિવારની પણ છે કે સુનિતા વિલિયમ્સ ભારત આવે અને ભારતના લોકો માટે હજુ એક ઇન્સ્પિરેશન એમના માટે ઊભી કરે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, ટીવી9 અમદાવાદ। તો સુનિતા વિલિયમ્સના ભાણેજે પણ તેમની સાથીના ગૌને મુલાકાતને યાદ કરી છે અને સકુશળ પરત ફરવા અંગે આનંદ તેમણે વ્યક્ત કર્યો છે। 9 મહિનાથી ત્યાં હતા, એમને બહુ સંશોધન પણ કર્યું અને એમને બહુ જ ઇન્સ્પિરેશન બન્યા અમારા બધા માટે અને આટલા ટાઈમ પછી પાછા આવ્યા એટલે અમને ખૂબ જ આનંદ છે। અચ્છા, શું યાદગીરી છે? તમે એમને મળ્યા હશો તો કઈ કઈ બાબતો એમણે કીધેલી છે જે તમને હંમેશા યાદ રહેશે? નાનો હતો તે વખતે, બહુ નથી, પણ એ મને જોતા એટલે ખુશ થઈ જતા।